ગુજરાતમાં ગ્રીન કવર વધારવા અને ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યા સામે લડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને એક ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે। હવે રાજ્યની તમામ 185 નદીઓના બંને કાંઠા પર વન વિભાગ દ્વારા વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવશે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ મહત્વપૂર્ણ ઝુંબેશની વિગતો જાહેર કરી છે। આ યોજના અંતર્ગત રાજ્યની નર્મદા, તાપી, પૂર્ણા સહિત તળ ગુજરાતની 17 અને સૌરાષ્ટ્રની 71 અને કચ્છની સૌથી વધુ 97 નદીઓના કાંઠાને લીલાછમ બનાવવામાં આવશે। વન વિભાગ દ્વારા સૌથી પહેલા જમીનનું સીમાંકન અને GIS મેપિંગ કરવામાં આવશે। આ જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર વધારવા માટે જ થશે। અહીં કોઈ પણ પ્રકારની વાણિજ્યિક કે નફાકારક પ્રવૃત્તિ કરી શકાશે નહીં। આ નિર્ણયથી રાજ્યમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે અને કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે। ત્યારે મહત્વનું છે કે આ જમીનોના રક્ષણની જવાબદારી હવે સંપૂર્ણપણે વન વિભાગની રહેશે। જો નદી કાંઠાની આ સરકારી જમીન પર કોઈ દબાણ હશે તો તેને દૂર કરવાની સત્તા પણ વન વિભાગને સોંપવામાં આવી છે। આ ઝુંબેશથી માત્ર હરિયાળી જ નહીં વધે, પરંતુ નદીઓના કાંઠે થતું જમીનનું ધોવાણ પણ અટકશે અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે। એક પેડ માં કે નામ અભિયાનમાં દેશમાં બીજા ક્રમે રહેલું ગુજરાત હવે આ નવી પહેલથી પર્યાવરણ ક્ષેત્રે નવા આયામો સર કરશે। કે ગુજરાતની 185 નદીઓ છે, એના કાંઠાઓ પરની જમીન છે એ માપણી કરીને વન વિભાગ સંભાળશે અને એ પછી આ તમામ નદીઓના કાંઠાઓ છે એ ગ્રીન કરવામાં આવશે અને એને કારણે આપણા ગુજરાત રાજ્યનું ગ્રીન કવર પણ વધશે। ગુજરાતમાં 33% જંગલ હોવું જોઈએ, એની જગ્યાએ અત્યારે માત્ર 11% વન વિસ્તાર છે। આ ગ્રીન કવર વધવાથી ગુજરાતનું ઓવરઓલ ગ્રીન કવર અને વન વિસ્તારમાં પણ વધારો થશે અને એને કારણે વરસાદ જે ઓછો આવે છે અથવા તો જે જળવાયુ પરિવર્તન થાય છે એને પણ રોકવાની સાથે ગુજરાતની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું અને કાર્બન પ્રિન્ટ ઘટાડવાનું કામ કરશે। કે ગુજરાતની 185 નદીઓ છે, એના કાંઠાઓ પરની જમીન છે એ માપણી કરીને વન વિભાગ સંભાળશે અને એ પછી આ તમામ નદીઓના કાંઠાઓ છે એ ગ્રીન કરવામાં આવશે અને એને કારણે આપણા ગુજરાત રાજ્યનું ગ્રીન કવર પણ વધશે। ગુજરાતમાં 33% જંગલ હોવું જોઈએ, એની જગ્યાએ અત્યારે માત્ર 11% વન વિસ્તાર છે। આ ગ્રીન કવર વધવાથી ગુજરાતનું ઓવરઓલ ગ્રીન કવર અને વન વિસ્તારમાં પણ વધારો થશે અને એને કારણે વરસાદ જે ઓછો આવે છે અથવા તો જે જળવાયુ પરિવર્તન થાય છે એને પણ રોકવાની સાથે ગુજરાતની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું અને કાર્બન પ્રિન્ટ ઘટાડવાનું કામ કરશે।